हमने सुबह के 7 बजे ब्लॉग स्टार्ट किया है। अभी हम गए थे दौड़ने, तो दौड़ के आ गए घर पे। अभी ब्लॉग स्टार्ट कर दिया है। देखो गाइस, आज तो इतने गर्मी है ना। कल तो हमने थोड़ी सी जाड़ी जैसी टी शर्ट पहनी थी, आज तो हमने इतना सा पहना क्यों, छोटे बॉय वाली, क्योंकि आज इतनी गर्मी है ना, बहुत ही ज़्यादा गर्मी लग रही है। और हम फिर से आ गए हमारे घर के पीछे। और गाइस, आज तो आपको मैं सुनाऊंगी चिड़ियाओं की आवाज़। इतने सुंदर होते हैं ना चिड़ियाओं की आवाज़। सुबह से स्टार्ट होता है, जब शाम पड़ जाए तब तक। आपको अच्छा लगे तो लाइक सब्सक्राइब जरूर कीजिएगा। और अभी हम जा रहे हैं घर पे, क्योंकि अभी दौड़ के है ना, पानी वाली कुछ भी नहीं हुए, क्योंकि आने के बाद तरह पानी नहीं पीते। तो चलो चलते हैं घर। કોબીનું શાક મળી દીધું છે, આપણે તો જમવા જવાનો છીએ, અને તો રોટલા કરવાના છે, વાહન ધોવાનું છે, મારા ભાઈનો લુગડો ધોવાનો છું, તો ફટફટ બધું કોમ પાલી જઈએ અને રોટલા બોટલા કરવાના છે, તો બધું કરી દઈએ। તો ચલો ફટફટ તૈયાર થઈએ, મને બધું કામ પાલે પછી આપણે મોડા જવાનું છે। 11-12 વાગતાનું, તો 9 વાગે છે। તો ચલો માં જઈને આવી જઈએ ઘરે। એ ક્યાં વિડીયો નહોતો ઉતારી શક્યો, કે બહુ પબ્લિક હતી ગઈ। જો લુગડા ચેન્જ કરી અને ઘરમાં પોતું મારી દઈએ ફટફટ, કે ઘરનું કામ તો બસ બધું પડ્યું, પોતું મારવાનું છે, લુગડો ધોવાનો છે, તો ફટફટ કરી દઈએ। પોતું મારવાનું છે ને લુગડો ધોવાનો છે બસ, અને વાહન ગોઠવવાનો છે, પછી કોમ પૂરું। પછી થોડી વાર આરામ કરશું અને ભાવ કમ્પ્લીટ લાગી જાઉં। તો ચલો ફટફટ ઘરમાં પોતું મારી દઈએ ને લુગડો બધી। તો ભાઈ બધું કામ પાલી કમ્પ્લીટ થઈ જાય છીએ। હવે ખાલી સોમ ભરવાનું છે ને, તમારે 4 લે જવાનું છે, તો જઈશું। સવારની 1 વાગ્યાની ગેસ લાઇટ નથી, ત્યાં 3 વાગે લાઇટ આવી છે। તો હવે આપણે જવાનું છે ખેતરમાં લસકો વાટવા, પછી અહીં બેસવાનું ફોર્મ ભરવાનું છે। અને ચાર્જિંગ નહોતું એટલે ફોનના ચાર્જિંગ હું ભરી દીધું। તો ખેતરમાં થોડી વાર નહીં જઈએ, અત્યારે તો બધું ઘરનું પતે પછી જઈએ। કઈ બેસવામાં પાણી બની પાણી આવી હેડે છીએ ખેતરમાં। જો મારા ભાઈ લસકો વાટવા ગયો હું, અને આપણે તીરથી જઈએ અને કાલ તો મારા ભાના ખેતરમાં તો કાં તમાકુ દેખાય ને, ક્યાં ગઈશ મજૂરી જવાનું છે તમાકુ ભાગમાં પોથરવા। પણ જોઈએ જો મેરા આવે તો ઘેરમાં બુંદમાં તો હોતા નહીં, કોમ વધારે હોય છે। પણ ચલો જઈએ ખેતરમાં લસકો વાટી દઈએ ફટફટ, બસ દાંતરી ઘર થઈ ગઈ આખી। તો દાળ થવા આવી ગયો અને સમોસા આવ્યા હતા, તો આપણે જો 2 લઈ લીધા અને આમાં ભાઈ ખાય હે। ચાલો આપણે ખાઈ 9 ને 7 થાય છે અને આપણે બ્લોગ એન્ડ કરીએ છીએ। તો બ્લોગની એડિટિંગ કરી નાખીએ। તો તમને બ્લોગ પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય માતાજી।